મનીષાબેન, હા બોલો બોલો. કેમ છે તબિયત પાણી હવે? સારું છે, અત્યારે શરીરમાં ખૂબ જ સારું છે. કાંઈ વાંધો નહીં. તો હા તમને ખરેખર શરૂઆતમાં મને મળવા આવ્યા હતા, આમ તો રાજકોટ રહ્યો ને તમે હા. મને મળવા આવ્યા હતા મોરબી, તો તમે શું ફરિયાદ લઈને આવેલા? મને શરીરમાં એસિડિટી હતી, ગેસ હતો, કબજિયાત હતી અને નાકમાંથી આ શાંત થતા 1 થી 1.5 ગ્લાસ પાણી નાકમાંથી નીકળી જતું હતું. અત્યારે તમારી ત્યાં આવ્યા ત્યારે એટલે મને કેટલું પાણી નીકળતું રોજનું? 1 થી 1.5 ગ્લાસ નીકળી જતું હતું. એટલે ટૂંકમાં ગેસ જબરો હતો, એસિડિટી જબરી હતી અને હા શરદી જોરદાર હતી. હા. બરાબર. બીજું શું થતું હતું? બસ એ એલર્જી જે એટલી હતી આખા શરીરમાંથી ફેફસામાં ઉતરી ગઈ હતી. તમને ડોક્ટર શું આપ્યું હતું અંગ્રેજી દવામાં? એ ઓલા પંપ લેવાનો આપ્યો તો મને અને હા, તો દવા આપી હતી. એ હા, પંપ લઈને તો જ મને સારું રહેતું હતું. હા. પંપ તમે કેટલો ટાઈમ લીધો? પંપ મેં લીધો છે 6 મહિના લીધો. 6 મહિના પંપ લીધો અને દવા ખાધી નોખી? હા, દવા તો મેં કેટલી ખાધી છે ને નક્કી જ નથી. 4 વર્ષથી આ એલર્જી હતી પણ તમે મને 3 મહિનામાં સારું કરી દીધું. 3 મહિનામાં તમારી એલર્જી હાવ વહી ગઈ? હાવ વહી ગઈ, નાકમાંથી પાણી બંધ થઈ ગયું, ગેસ વયો ગયો, એસિડિટી વહી ગઈ ને કબજિયાત વહી ગઈ. નાકમાં સુગંધ નહોતી આવતી સાહેબ, પણ હા તમે તુલસીના જે ટીપા આપ્યા હતા હા એનાથી હા. મને સાવ સારું થઈ ગયું. નાકમાં સુગંધ આવવા માંડી ગઈ. મનીષાબેન, શરૂઆતમાં આવ્યા ને મને ખાવા પીવાનું થોડું ધ્યાન રાખવાનું કીધું, તેથી શું થતું? તમને શું થતું હતું? મને બહુ જ ગુસ્સો આવ્યો, એટલો ગુસ્સો આવ્યો કે વાત પૂછવામાં સાહેબ, કે આથી હું ન ગઈ હોત તો સારું હતું, પણ એનું પરિણામ મને અત્યારે દેખાણું કે અત્યારે મને એનાથી ખૂબ સારું છે. કેટલા આશીર્વાદ તમે મને આપ્યા? એટલે કલ્પના જ ન કરી શકું એટલા આપ્યા છે મેં તમને. બરોબર ને? તો કહેવાનો હા, મતલબ ભગવાન. કે લોકો તમારા જેવા કેટલાય લોકો હેરાન થાય છે, કેટલાયને દુખાવા છે, કેટલાયને ઊંઘ હા નથી આવતી, કેટલાયને રોજ ગેસ થાય છે, કેટલાયને પેટ ભારે ભારે રહે છે, કેટલાયને માથું હા. દુખે છે. બધાયને શું કહેશો? બેસ કે થઈને ખરેખર કહેશું કે હા, ખાવા પીવામાં એમ ધ્યાન, છૂટકો જ નથી કોઈ. ખાવા બરોબર પીવું. ને? હા, ખાવા પીવામાં ધ્યાન રાખો ને હા બને ને ત્યાં સુધી તો હું તો બધાયને મોરબીની સલાહ દઉં છું કે સાહેબ આગળ જાવ, ભલે કરી રાખવી પડશે, તમારે હા. ધ્યાન રાખવું પડશે, પણ પણ ત્યાંથી સારું થાય. મનીષાબેન, શરીર કુદરતનું બનેલું છે. તમે હા. કદાચ 5,000 રૂપિયા ડોક્ટરની જોવાની ફી હોય ને તમે અંગ્રેજી ડોક્ટરને આપો ને, તમને ફરક ન પડે, ન પડે, ન પડે. ન કારણ કે પડે સાહેબ, આ હું આ આપણા શરીરમાં વાયુ હોય ને, વાયુ, તમને હા પ્રશ્ન વાયુનો હતો, સમજી કે વાયુ અને કફની તમારી તાસીર હતી. અને વાયુના બરોબર છે. પ્રશ્નના હિસાબે તમને છે ને, જેવી તમે ઓલી ફૂંકણી લેલા હતા અને તમે દવા ખાતા એટલે દબાઈ જાય. દબાઈ જાય હા એટલે એક તમને તો થાય. એટલે લોકો એવું સમજે છે કે અમારે કાંઈ કરવું નથી ને દવા ખાઈને સારું થઈ જવું છે, તો એ શક્ય હા નથી. અત્યારે કેટલી એક મજા તો આવી ગઈ, સ્ફૂર્તિ, તાકાત બાકાત બધું આવી ગયું ને? બરોબર 110% સાહેબ. મને એટલું વાયુ રહેતું હતું, અત્યારે મને વાયુની તકલીફ હાવ વહી ગઈ છે. એમાં બરોબર. હું 100% હું ગેરંટી લઉં. ચોમાસામાં ભગવાન તો ને બહુ હેરાન વાયુમાં થતા ને તમે? ચોમાસામાં કેટલા હેરાન થતા? વાત જ પૂછોમાં. વાતાવરણ બદલે ને એટલે મને ખબર પડી જતી, જ્યાં હોય ત્યાંથી મારે ઘરે આવવું પડતું, સીધો મારે પંપ લેવો પડતો. આ તમે અત્યારે ચોમાસા. મનીષાબેન, બહુ સરસ મજાની તમે મહેનત કરી. તમને હા અમે તો માર્ગદર્શન આપ્યું, તમને સારું થઈ હા ગયું. તમે બીજા લોકોને આ સમજણ આપો કે ભાઈ આ વિડીયો, આ ઓડિયો જાય ને બધે, ભાઈ તમારે હાજુ થવું હોય તમારી પાસે કોઈ રસ્તો નથી બીજો, સમજ્યા? હા, ખૂબ તમે સારું સરસ થયું સાહેબ. મજાની, આ બહુમાં તો હા. સારું થાય, પણ ભગવાન આગળ ચાહું ન્યાય હું મારા આશીર્વાદ તમારા આયરે તો રહે, પછી મારા જોવો જો ગુરુ પર કેટલા સરસ વિશ્વાસ છે. આશીર્વાદ આપ્યા. ખૂબ નવનીતભાઈ દિલથી હા આપું છું. આ હા. સાચું છે. બહુ હા હા કારણ હા. બહુ હા બહુ તમે સારું સારું કામ કર્યું. એનું કારણ છે કે તમે હા દાન કરવાથી પુણ્ય ન મળે, પણ જેને જ્યારે જે હા જરૂર હોય ને એ આપો ને. તમારે જરૂર હતી ને તમારું હા. કામ થઈ ગયું તો તમારી આ ટ્રેડ થઈ ગઈ ને. અને કારણ કે હું કોકની, ભરતભાઈને આ કહું હા છું, હા ભરતભાઈને, કારણ કે એ મને લઈ ગયા, મને કીધું હા, ના કહેતા, હું ભરતભાઈ ના તમને પાડતી, લઈને તો એ આવ્યા. કે એકવાર આવો. મેં કીધું ભરતભાઈને ખૂબ આશીર્વાદ સાચી દીધા. વાત છે, સાચી વાત છે હા, ભરતભાઈ, કારણ કે સાચી વાત. આંગળી ચીંધવા વાળાને પૂન છે, એનું હા પેલા હા, પૂન. પૂન પૂન હોય હો હા મનીષાબેન, હા. સાચી વાત છે તમારી. પણ કાંઈ મને વાંધો નહીં, વાયુથી તમે સુંદર મજાની તમારી રજૂઆત કરી. હા મનીષાબેન, ખૂબ 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 આભાર. હો. હા હા, ધન્યવાદ તમારા ખૂબ. નવનીતભાઈ, ભલે તમારા ભલે, ખૂબ ધન્યવાદ, કાંઈ હું વાંધો દિલથી નહીં. દઉં છું. ભલે ભલે હા, મનીષાબેન, જય ભલે શ્રી હા. કૃષ્ણ.